પનોતી ગેંગના આંસુમાં ડૂબ્યું સોશિયલ મીડિયા. સાચે ભારતીયોએ કહ્યું, તમે રોવાનું ચાલુ રાખો, અમે ફાઇનલ જીતીશું. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ હવે આપણા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. અને આ સમાચાર સાંભળતા જ દેશના પનોતી એક્સપર્ટ્સ જાગી ગયા છે. જે લોકો પોતાની સોસાયટીની મેચમાં સિક્સ પણ નથી મારી શકતા, તેઓ અત્યારે ઇન્સ્ટાગ્રામ પર સ્ટેડિયમને પનોતી જાહેર કરી રહ્યા છે. ગુજરાત બહારના અમુક બુદ્ધિજીવીઓ એવી દલીલો કરી રહ્યા છે, અમદાવાદ એટલે હાર પાકી. પણ જ્યારે એમને પૂછવામાં આવ્યું ને હાર્દિક, અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહ ક્યાંના છે, ત્યારે તેઓએ ગૂગલ સર્ચ કરવાનું ટાળીને પનોતીના જાપ ચાલુ રાખ્યા છે. સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડના છોતરા કાઢી નાખનારા ત્રણેય ગુજરાતી વાઘોએ સાબિત કરી દીધું છે કે તેઓના લોહીમાં તો માત્ર ક્રિકેટ જ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઈર્ષાળુ ગેંગને ડર એ નથી કે ભારત હારશે, ડર એ છે કે જો ભારત જીતી ગયું તો તેઓને આખું વર્ષ અમદાવાદ બેસ્ટ છે એવા સ્ટેટસ કેવી રીતે સહન કરશે. સ્ટેડિયમને બદનામ કરનારાઓ કદાચ એ ભૂલી ગયા છે કે આ એ જ મેદાન છે જ્યાં ભારત અનેક મેચો જીતી ચૂક્યું છે. પણ હા, લોજિક અને અંધશ્રદ્ધા વચ્ચે એટલું જ અંતર છે જેટલું પાકિસ્તાની ટીમ અને વર્લ્ડ કપની ટ્રોફી વચ્ચે. સૂત્રોના જણાવ્યા અનુસાર પનોતી કહેનાર લોકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે AMC સ્પેશિયલ ટિશ્યુ પેપરની વ્યવસ્થા કરી રહ્યું છે, જેથી મેચ પછી તેઓના આંસુ તો લૂછી શકે.